સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખીમાણા મુકામે કાંકરેજ તાલુકાના આરોગ્ય અધિકારીનો ભાવવંદન સમારોહ યોજાયો. છેલ્લા 2.5 વર્ષ અગાઉથી કાંકરેજ તાલુકામાં આરોગ્ય અધિકારી તરીકેની જવાબદારી સંભાળી રહેલ કાંકરેજ તાલુકાના ઝાલમોર ગામના જ વતની એવા કાંકરેજના THO ડૉક્ટર પિયુષભાઈ ચૌધરી કે જેઓએ 2.5 વર્ષ દરમિયાન કાંકરેજ તાલુકામાં પ્રશંસનીય અને પારદર્શક ફરજ નિભાવી નિષ્ઠાપૂર્વકની કામગીરી કરી સમગ્ર કાંકરેજ તાલુકાના આરોગ્ય સ્ટાફમાં આગવી લોકચાહના મેળવનાર મિલનસાર અને હસમુખા સરળ સ્વભાવના ડૉક્ટર પિયુષભાઈ ચૌધરી જેઓ વધુ ઉચ્ચ અભ્યાસ અર્થે અમદાવાદ ખાતે જઈ રહ્યા હોય આજે તેઓનો ભાવવંદન સમારોહ કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો. સમગ્ર કાંકરેજ તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આ ભાવવંદન સમારોહ પ્રસંગે સર્વપ્રથમ આરોગ્ય અધિકારી ડૉક્ટર પિયુષભાઈ ચૌધરીનું ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઘોડી ઉપર બેસાડી સન્માનપૂર્વક પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્યથી શરૂ થયેલા કાર્યક્રમ પ્રસંગે કાંકરેજ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ આયુષ મેડિકલ ઓફિસર સહિત તાલુકાનો સમગ્ર આરોગ્ય સ્ટાફ ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને ડૉક્ટર પિયુષભાઈ ચૌધરીને ભાવપૂર્વક સન્માન સાથે ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી વિવિધ મોમેન્ટો આપી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને ડૉક્ટર પિયુષભાઈ ચૌધરી વધુ ઉચ્ચ અભ્યાસ કેળવી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી ડિસ્ટ્રિક્ટ લેવલે આરોગ્ય અધિકારી તરીકેનું સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. જોકે આ પ્રસંગે આરોગ્ય સ્ટાફ સહિત ડૉક્ટર પિયુષભાઈ ચૌધરી સહિત પત્રકાર મિત્રોએ પણ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કાંકરેજ તાલુકામાં આરોગ્ય અધિકારીનો આટલો મોટો ભવ્ય વિદાય સમારંભ સર્વપ્રથમ વખત ડૉક્ટર પિયુષભાઈ ચૌધરી સિવાય કોઈનો પણ યોજાયો નથી. ત્યારે ભાવવંદન સાથે આટલો ભવ્ય વિદાય સમારંભ જ કાંકરેજ તાલુકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર પિયુષભાઈ ચૌધરીની પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વકની ફરજ નિષ્ઠાની સાક્ષી પૂરી રહ્યો છે કે કાંકરેજ THO તરીકે ડૉક્ટર પિયુષભાઈ ચૌધરીએ માત્ર 2.5 વર્ષના પોતાના કાર્યકાળ દરમિયાન કેટલી સુંદર અને પ્રશંસનીય ફરજ નિભાવી હશે. આખો તાલુકાનો આરોગ્ય સ્ટાફ આ પ્રસંગે ભાવવિભોર બની ગયો હતો. ખરેખર આરોગ્ય અધિકારીની આવી ભવ્ય વિદાય કાંકરેજ તાલુકામાં પહેલી વખત જોવા મળી. રિપોર્ટ કેતન વસૈયા, લાઈવ ધ વિઝન ગુજરાત.